નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીમાં આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું. મિત્રો આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે શિયાળો ઋતુની અંદર જ્યારે ચણાનું વાવેતર કરેલું હોય મિત્રો, અને આ ચણાના પાકની અંદર અમુક સમયે મિત્રો ધીમે ધીમે આપણો ચણાનો છોડ પીળો થતો હોય છે, અને આ પીળો થયા પછી ધીમે ધીમે આપણો ચણાનો છોડ મિત્રો સુકાતો હોય છે. અને મિત્રો આપણે આ પીળાશ દૂર કરવા માટે ઘણા બધા પ્રયત્નો કરતા હોઈએ છીએ. અલગ અલગ કંપનીઓના અલગ અલગ ફૂગનાશક, અલગ અલગ પીજીઆર, અલગ અલગ મિક્સ માઇક્રોન્યુટન કે અલગ અલગ કોઈ પણ સારામાં સારી કંપનીઓના પાયાની અંદર ખાતરો પણ નાખતા હોઈએ છીએ મિત્રો. હવે મિત્રો આપણા ચણાના છોડની અંદર છોડ પીળો થવાના ઘણા બધા કારણો હોઈ શકે છે મિત્રો. હવે આ જે આપણો છોડ પીળો થવાના કારણોની અંદર સૌથી પહેલાં તો જોવા જઈએ મિત્રો, તો આપણે જે કોઈ ચણાના પાકની અંદર પિયત આપતા હોઈએ છીએ મિત્રો, એ પિયતનું પ્રમાણ જો મિત્રો વધી જાય અને પાણી ભરેલું રહે મિત્રો, તો પણ આપણો ચણાનો છોડ પીળો થતો હોય છે મિત્રો. આ જ્યારે પાણી ભરેલું હોય એ સમયે આપણા ચણાના છોડની અંદર એટલે કે છોડના મૂળિયાની અંદર હવાની અવર જવર નથી થતી મિત્રો. અને મિત્રો એની આજુબાજુમાં જે પોષક તત્વો પડેલા હોય છે મિત્રો, એ પણ એ છોડ લઈ શકતો નથી મિત્રો. તો એના દ્વારા પણ આવી રીતે આપણો ચણાનો છોડ પીળો થતો હોય છે મિત્રો. બીજું કારણ જોવા જઈએ મિત્રો, તો આપણા જે કોઈ ચણાના પાકની અંદર જે જમીન છે મિત્રો, એની અંદર ભેજનું પ્રમાણ વધારે હોય તો પણ મિત્રો આપણા ચણાના પાકની અંદર પીળાશ દૂર થતી નથી મિત્રો. હવે બીજું કારણ એ પણ જોવા જઈએ મિત્રો, કે કોઈ રોગ એટલે કે આપણા જે કોઈ ચણાનો પાક છે એને મૂળની અંદર મિત્રો ફ્યુઝેરિયમ નામનો જે કોઈ ફૂગ છે મિત્રો, આપણા પાકને હાનિ પહોંચાડવા વાળી એનું એટક જો મિત્રો વધી જાય તો પણ એ ફ્યુઝેરિયમ જે ફૂગ છે એના પ્રકોપ દ્વારા પણ આપણો છોડ એની આજુબાજુમાં જે ખોરાક પડેલો છે મિત્રો એ પણ ગ્રહણ કરી શકતો નથી. એના થકી પણ મિત્રો આપણો છોડ પીળો થતો હોય છે મિત્રો. બીજું કારણ એ પણ જોવા જઈએ મિત્રો, કે અમુક પ્રકારની જીવાત એટલે કે જે ચૂસિયા જીવાત આવે છે મિત્રો, એ ચૂસિયા જીવાત આપણા ચણાના છોડમાં જે કોઈ રસ હોય એ મિત્રો પી જાય છે, તો એના દ્વારા પણ આપણા ચણાનો છોડ પીળો થતો હોય છે મિત્રો. તો આપણા ચણાના છોડની અંદર જો મિત્રો નાઇટ્રોજનનું પ્રમાણ વધી જાય તો પણ આપણો ચણાનો છોડ પીળો થતો હોય છે મિત્રો. અથવા તો મિત્રો નાઇટ્રોજનની ઉણપ રહેતી હોય તો પણ ચણાનો છોડ પીળો થતો હોય છે મિત્રો. તો આવી રીતે આપણા ચણાના પાકની અંદર પીળાશ દૂર કરવા માટે જો મિત્રો આપણને યોગ્ય કારણની ખબર હોય તો જ મિત્રો આપણે ઓછા ખર્ચે જે કારણ હોય અને જે કારણનો જે કોઈ કન્ટેન્ટ દ્વારા છંટકાવ કરવામાં આવે અને યોગ્ય છંટકાવ થાય તો જ મિત્રો આપણને ઓછા ખર્ચે સારું રિઝલ્ટ મળે અને તાત્કાલિક રિઝલ્ટ મળે, તો આપણને મિત્રો અંતે આપણા ઉત્પાદનમાં વધારો થાય મિત્રો. તો મિત્રો હવે જ્યારે આપણો ચણાનો પાક પીળો થતો હોય એવા સમયે સૌથી પહેલાં તો આપણે આપણી જમીનની અંદર પિયતનું પ્રમાણ કેવું છે કે ભેજનું પ્રમાણ કેટલું છે એનું માર્કિંગ કર્યા પછી છોડને મિત્રો ખેંચી અને એનું મૂળ જોવાનું છે મિત્રો. જો મૂળની અંદર કોઈ પણ પ્રકારનું ડેમેજ ન હોય તો મિત્રો આપણા છોડની અંદર અમુક પ્રકારના પોષક તત્વો એટલે કે નાઇટ્રોજન છે મિત્રો, ઝીંક છે, સલ્ફર છે, પોટેશિયમ છે, આવા કોઈ પોષક તત્વો અથવા તો મિત્રો માઇક્રોન્યુટ્રનની ઉણપ હોઈ શકે છે મિત્રો. તો આ પણ તમારે ધ્યાને લેવાનું છે. બીજો નંબર જોવા જઈએ મિત્રો, તો આપણો જે કોઈ છોડ આપણે પીળો થયેલો હોય એને ખેંચવી અને મૂળિયું મિત્રો એક જ છોટી મૂળ હોય અને મિત્રો એને તમારે ફોલી અને જોવાનું છે કે એ કથ્થઈ કલરનું કે સડી તો નથી ગયું ને. જો મિત્રો એવી કન્ડિશન હોય તો આપણા ચણાના પાકની અંદર ફ્યુઝેરિયમ નામની જે કોઈ આપણા પાકને હાનિ પહોંચાડવાવાળી ફૂગ છે એનો એટેક આવી ચૂક્યો છે મિત્રો. તો મિત્રો તમારે એના જે પ્રમાણે ટ્રીટમેન્ટ કરવાની હોય એવી ફૂગનાશકની ટ્રીટમેન્ટ કરવાની રહેશે મિત્રો. હવે જો મિત્રો આપણા ચણાના પાકની અંદર
પિયતનું પ્રમાણ વ્યવસ્થિત હોય, ભેજ ઓછો હોય અને મિત્રો મૂળિયા બરાબર હોય તો મિત્રો ઉપરથી એ પણ જોવાનું છે કે કોઈ ચૂસિયા પ્રકારની જીવાત દ્વારા પણ આપણા છોડની અંદર રસ ચૂસાઈ તો નથી ગયો ને મિત્રો. તો એવી રીતે પણ તમારે માર્કિંગ કરવાનું છે મિત્રો. હવે આ માર્કિંગ દ્વારા સૌથી પહેલાં તો તમે જ્યારે એ છોડને ખેંચો તો મૂળિયા બરાબર કમ્પ્લીટ હોય મિત્રો, ભેજનું પ્રમાણ બરાબર હોય, પિયત માપસરનું આપેલું હોય તો સૌથી પહેલાં તો મૂળિયા બરાબર હશે તો આપણે મિત્ર એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણા પાકની અંદર ફૂગ આવેલી નથી તો એને મિત્રો પોષક તત્વોની ઉણપ છે મિત્રો. તો એવા સમય દરમિયાન આપણે ઉપરથી છંટકાવની અંદર 19-19-19 જે ખાતર વોટર સોલ્યુબલ આવે છે મિત્રો એ પ્રતિ પંપની અંદર 100 ગ્રામ અને મિત્રો એની સાથે ફેરસ સલ્ફેટ એ મિત્રો તમારે આપવાનું છે પ્રતિ પંપની અંદર 35 થી 40 ગ્રામ મિત્રો. અને એની સાથે મિક્સ માઇક્રોન્યુટન એ પણ તમારે 30 થી 35 ગ્રામ પ્રતિ પંપની અંદર ઉપરથી છંટકાવ કરશો તો આ પ્રકારની પીળાશ દૂર થઈ જશે મિત્રો. હવે બીજા નંબર ઉપર જ્યારે આપણા ચણાના છોડની અંદર જો મિત્રો ફૂગ લાગી ગયેલી હશે એટલે કે ફ્યુઝેરિયમ વિલ્ટ નામની જે કોઈ ફૂગનું એટેક આવેલું હશે તો મિત્રો તમારે ટ્રાઇકોડર્મા જે આવે છે આપણી મિત્ર ફૂગ એનો તમે ઉપયોગ કરશો તો પણ સારા એવા પરિણામો પ્રાપ્ત થશે. તો એ ટ્રાઇકોડર્મા તમારે જો ડ્રીપમાં આપવું હોય તો મિત્રો તમે ડ્રીપમાં પણ આપી શકો છો અને જો છાણિયા ખાતર સાથે મિક્સ કરીને આપવું હોય તો એ પણ તમે આપી શકો છો મિત્રો. મારી એક એવી ભલામણ છે કે છાણિયું ખાતર 2.5 વીઘે 100 કિલો સાથે મિત્રો તમે 1 કિલો ટ્રાઇકોડર્મા આપી 7 થી 10 દિવસ સુધી મિત્રો એને તમે બરાબરનું મિક્સિંગ કરી અને પૂરતા ભેજમાં રાખી અને સાયામાં રાખી અને પછી તમે જો તમારા પાકની અંદર ઉપયોગ કરશો તો આ 7 દિવસની અંદર જે આપણે ટ્રાઇકોડર્મા આપણી મિત્ર ફૂગ ખરીદીને લાવીએ છીએ એનું પ્રમાણ મિત્રો વધી જશે અને એનો પછી આપણે આપણા પાકની અંદર 2.5 વીઘામાં મિત્રો છૂટું છાંટી અને ઉપયોગ કરશું તો ટ્રાઇકોડર્મા આપણી જે મિત્ર ફૂગ છે એનું પ્રમાણ વધી જશે અને આપણા જમીનની અંદર સારામાં સારું કામ કરશે મિત્રો અને ફ્યુઝેરિયમ વિલ્ટની સામે સારામાં સારું રક્ષણ આપશે મિત્રો. હવે એ જો તમારો ઉપયોગ ન કરવો હોય તો એના ઓપ્શનમાં તમે કાર્બેન્ડિઝમ અને મેન્કોઝેબનો પણ તમે ડ્રિન્ચિંગ તરીકે ઉપયોગ કરી શકો છો મિત્રો. હવે ત્રીજું કારણ જોવા જઈએ કે કોઈ જીવાત એટલે કે ચૂસિયા પ્રકારની જીવાત હોય મિત્રો અને એનું એટક હોય તો આપણે મિત્રો ઉપરથી સ્પ્રેની અંદર ઇમિડા ક્લોરપિડનો ઉપયોગ કરવાનો છે અથવા તો મિત્રો થાયોમેથોક્ઝામનો ઉપયોગ કરવાનો છે મિત્રો. તો આવી રીતે તમે આપણા ચણાના પાકની અંદર જો પીળાશ આવેલી હોય તો મિત્રો આવા કારણો હકીકત કયું કારણ છે એ જાણીને મિત્રો તમે એની યોગ્ય ટ્રીટમેન્ટ કરશો તો ઓછા ખર્ચે સારું રિઝલ્ટ મળશે અને અંતે આપણું ઉત્પાદન વધશે મિત્રો. તો મિત્રો મારી આવી અવનવી માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીને તમે સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો મિત્રો.